ટાટા મોટર્સમાં આજે લગભગ 5%નો ઘટાડો છે. તમે કહ્યું બિલકુલ સાચી વાત છે. આપણે જાણીએ છીએ કારણ પણ શું છે, કારણ કે અત્યારે કરંટ માર્કેટ ડાયનામિક્સ છે એ તો ડેફિનેટલી એની અગેન્સ્ટમાં જ છે. એમાં એક મેઇન કારણ છે કે કંપનીએ પોતે જ એક જાતનો એક નેગેટિવ વ્યૂ આપ્યો છે પોતાના વિશે, અને એમને કહ્યું છે કે અમારો જે પરફોર્મન્સ છે ફોર ધ કમિંગ ક્વાર્ટર્સ ઇઝ નોટ ગોઈંગ ટુ બી એઝ સ્ટ્રોંગ એઝ ધી પ્રીવિયસ ક્વાર્ટર્સ. સાથે સાથે બીજી એક વસ્તુ પણ અહીંયા અગત્યની બહુ છે કે જે રેર અર્થ જે મેગ્નેટ્સનું જે આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ ચાઇનાથી, જે મોટા ભાગની જે ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ છે એની અંદર એ વપરાય છે. ચાઇનાએ છેલ્લા કેટલા વખતથી એને એક્સપોર્ટ કરવાનું બંધ કર્યું છે અને સ્પેસિફિક કન્ડિશન્સ કરી છે. એક ડેક્લેરેશન માંગ્યું છે, લાયસન્સ માંગ્યું છે, અને કયા એન્ડ યુઝ માટે એને વાપરવાનું છે એનું સર્ટિફિકેશન વગેરે ઘણી બધી વસ્તુઓ કરી છે. અમેરિકા અને યુરોપિયન યુનિયન સાથે તો આ બધી જાતની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે, પણ ભારત સાથે હજી આ પ્રક્રિયા લાયસન્સિંગની ઇસ્યુ થઈ નથી. એ ઘણી બધી કંપનીઓ ઇન્ક્લુડિંગ ટાટા મોટર્સ એક જાતની ચેતવણી ઉચ્ચારી છે કે આ જો વસ્તુ અમને નહીં મળે તો અમારો જે અત્યારે સ્ટોક છે દેટ વિલ એન્ડ ઓનલી અપ ટુ એન્ડ ઓફ જુલાઈ, અને પછી અમારી પાસે આ ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ બનાવવા માટે, જો કે બહુ સ્મોલ કમ્પોનન્ટ છે એ કંપની આ પર્ટિક્યુલર એન્જિનમાં, પણ બહુ જ એસેન્શિયલ કમ્પોનન્ટ છે. એટલે એ પણ એક બહુ ફેક્ટર છે, નોટ ઓનલી ફોર ટાટા મોટર્સ. આઈ પર્સનલી ફીલ કે જેટલી કંપનીઓ અત્યારે ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ બનાવે, ઇન્ક્લુડિંગ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કે મારુતિ સુઝુકી, એ બધાને જ આ વસ્તુ મુશ્કેલીનો સામનો પડવાનો છે. હાલ પૂરતી તો મારી સલાહ છે કે આ જેટલી બી આ ગાડીઓ છે બનાવવાળા, એનાથી ટાઈમ બિંગ જ્યાં સુધી આ કોકડું ગૂંચવાયેલું છે એ ઉકેલા નહીં ત્યાં સુધી એનાથી દૂર રહેવાની સલાહ છે.